કુકરમુંડાના તોરંદા ગામે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા રવિ પાક ક્લસ્ટર તાલીમ યોજાઈ। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટેના અભિયાન અંતર્ગત કુકરમુંડા તાલુકાના તોરંદા ગામે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ પ્રગતિશીલ ખેડૂત વિશ્વાસભાઈ મગનભાઈ વસાવાના મોડેલ ફાર્મ પર યોજાઈ હતી। આ ક્લસ્ટર તાલીમમાં રવિ પાકોમાં રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકોનો ત્યાગ કરી દાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવવા અંગે CRC અને કૃષિ સખીને 5 આયામો પર પ્રેક્ટિકલ તાલીમ આપી ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને વાવણી પૂર્વે બીજામૃતના મહત્વ વિશે પ્રાયોગિક નિર્દેશન કરવામાં આવ્યું। વિશ્વાસભાઈ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીન સુધરે છે અને ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે। આ કાર્યક્રમમાં આસપાસના ગામના અનેક ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા। રિપોર્ટર સુહાસ સોલવી, કુકરમુંડા, તાપી। મારું નામ પાડવી યોગેશભાઈ જી જીતેન્દ્રભાઈ અને હું આત્મા યોજનામાં ફરજ બજાવું છું। એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજમેન્ટ છે એમાં હું બોલો આજે આપણે વિશ્વાસભાઈના મોડલ ફાર્મ પર આવ્યા છે અને CRP અને કૃષિ સખીની તાલીમ ગોઠવેલી છે જે 3 ક્લસ્ટર દીઠ 3 પંચાયત દીઠ એક ક્લસ્ટર આપણે રાખેલો છે। તેમાં આપણે આ વિશ્વાસભાઈનું ગામ લીધું છે તોરંદા ગામ કુકરમુંડા તાલુકામાં અને એમાં CRP કૃષિ સખીને તાલીમ પ્રાકૃતિક કૃષિની આપવાની છે। તેમાં જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એ આપણે જે પ્રાકૃતિક કૃષિના આયામો છે 5 આયામો છે તેમાં 5 આયામો કઈ રીતે આપણે બીજા ખેડૂતોને કૃષિ સખી CRP દ્વારા આપણે પહોંચાડી શકું અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેના માટે આ આયોજન રાખેલું છે। અને જે બહેનો છે, ભાઈઓ બહેનો કૃષિ સખીમાં છે અને CRPમાં છે એ લોકોને આપણે દરેક પંચાયતમાં આ તાલીમો પાછા રિવિઝન કરવા બીજા ખેડૂતોને આ તાલીમ આપી શકે તેના માટે આપણે આજે આ મોડલ ફાર્મ પર પ્રાકૃતિક કૃષિની તાલીમ ગોઠવેલી છે। આજે તાલીમમાં કયા લોકોએ ભાગ લીધો છે? આજે તાલીમમાં કૃષિ સખી છે, CRP છે જે દરેક પંચાયતના ક્લસ્ટર દીઠ મૂકેલા છે અમારે 2 જણ। તે 2 જણ દરેક બહેનો ભાઈઓને અમે આ મોડલ ફાર્મ પર વિશ્વાસભાઈના મોડલ ફાર્મ પર અમે બોલાવીને એ લોકોને તાલીમ આપવાના છે। એક પંચાયતમાં કેટલા ખેડૂતોને ભાગ લઈ શકે છે? એક પંચાયતમાં ઓછામાં ઓછા 40 થી 50 ખેડૂતો ભાગ લઈ શકે અને એક ક્લસ્ટરમાં 3 પંચાયતનો એક ક્લસ્ટર બનાવેલો છે। તે ક્લસ્ટરમાં અમારે 125 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમમાં ઇન્વાઇટ કરવાના છે। બરાબર। કઈ બાબતોને આજે તમે માર્ગદર્શન આપી રહ્યા છો? અમે માર્ગદર્શન એ જ આપીએ છીએ કે ખેડૂતોને જાગૃત થાય। આપણે રાસાયણિક ખેતી તો કરતા છે, બાપ દાદા લોકો કર્યા, પણ આપણે હાલમાં આપણા જે પૂર્વજો હતા જે પ્રાકૃતિક કૃષિ કરતા હતા એના પછી આપણે રાસાયણિક ખેતીમાં આવ્યા। રાસાયણિક ખેતીની જરૂરત એટલી પડી કે આપણી સંખ્યા ભારતમાં વધી ગઈ અને તે સંખ્યા વધી ગઈ એના કારણે આપણી ઉત્પાદન તો વધ્યું ખરું પણ જમીન આપણી નિર્જીવ બની ગઈ રાસાયણિક ખાતરથી, પેસ્ટિસાઇડથી। એના લીધે આપણે પ્રાકૃતિક કૃષિમાં એટલા માટે ખેડૂતોને કન્વર્ટ કરવા પડે છે કે જે આપણે નિર્જીવ જમીન બની ગયેલી છે એને સજીવ બનાવવા માટે એક તો સજીવ બનાવવા માટે ને જે માણસો આજકાલ બીમાર થાય છે, એક મોટો બીમાર એક તો આપણે કેન્સર છે, ડાયાબિટીસ ઘરે ઘરે જોવા મળે છે અને એટેકવાળો પ્રમાણ આપણા ગુજરાતમાં વધી ગયેલો છે। જે સ્ટુડન્ટો છે કે અમુક પ્લેયરો એ લોકોને બી હમણાં એટેકનું પ્રમાણ વધી ગયેલું છે। એટલા માટે પ્રાકૃતિક કૃષિની ખૂબ જરૂર છે। શું ફાયદો શું નુકસાન છે એમાં? એમાં ફાયદો તો એક જ છે, નુકસાન તો આપણે પહેલી વાત કરીએ નુકસાન તો આમાં કંઈ જ નથી। જો તમે કેવું કે
જમીનને જ્યાં સુધી આપણે પ્રાકૃતિક કૃષિ ટેવાળશું ત્યાં 2-3 વર્ષ આપણને થોડીક નુકસાન રહેશે તે ઉત્પાદનમાં, પણ આપણને ક્વોલિટી તો મળશે જ અને આપણી જમીન સુધરશે, એટલે એમાં આપણે નુકસાન તો માનવાનો નહીં. અને ફાયદો તો એ જ છે, જમીન સૌથી વધારે પહેલાં આપણે ફળદ્રુપતા બનવી જોઈએ. ફળદ્રુપતા જમીન બને તો જ આપણે ઉત્પાદન લેવામાં ફાયદો છે. અને ઉત્પાદન જ્યારે આવે કે જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિ કરશું. જમીનને નિર્જીવમાંથી સજીવ બનાવવાનું કામ પ્રાકૃતિક કૃષિ કરે છે. અને આ પ્રાકૃતિક કૃષિ એટલે કે જે પ્રકૃતિમાં જે કહી રહેલું છે એના દ્વારા આપણે પ્રાકૃતિક કૃષિ કરવાની છે. આજે તાલીમ અંતર્ગત દર્શક મિત્રોને શું સંદેશો આપશો? આ તાલીમ અંતર્ગત એ જ અમે સંદેશ આપીએ છીએ. કૃષિ સખી છે, CRP છે, એ લોકોને અમે એ જ કહેવા માગીએ, તમે ઘરે ઘરે ગામ ગામ જઈને ખેડૂતોને ફળિયામાં જઈને 10 થી 15, 20 ખેડૂતોને ભેગા કરીને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપો. જે આપણે પ્રાકૃતિક કૃષિના 5 આયામો છે, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, પછી આચ્છાદન, મિશ્ર પાક અને જમીનજન્ય જે રોગ છે આપણે હોય તેને પેસ્ટિસાઇડ માટે આપણે જીવામૃત, અગ્નિસ્ત્ર બનાવીએ છીએ. તેના માટે આ 5 આયામો આપણે રાખેલા છે ઓકે, પ્રાકૃતિક ખેતીમાં. જી ધન્યવાદ, થેન્ક યુ.